ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે। રાધનપુરના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે। રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। પોતાના સમર્થકોને સંગઠનમાં સ્થાન નહીં મળતા તેઓ નારાજ થઈ ગયા છે અને તેમણે રાજીનામું આપી દીધું છે। તો કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે અને ગુજરાતમાં કોંગ્રેસને જે આ વધુ એક ઝટકો લાગ્યો, કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું। રાધનપુરના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ છેડો ફાડી લીધો છે। રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને તેનું જે કારણ છે તે સામે આવ્યું છે કે પોતાના સમર્થકોને સંગઠનમાં સ્થાન ન મળતા તેઓ નારાજ થયા અને તેમણે રાજીનામું આપી દીધું છે। રાધનપુરના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે અને તેમનું જે કારણ છે કે તેમણે કેમ છેડો ફાડ્યો, ત્યારે સૌથી મહત્વની વાત એ સામે આવે છે કે પોતાના સમર્થકોને સંગઠનમાં સ્થાન ન મળતા તેઓ નારાજ હતા અને તેમણે રાજીનામું આપ્યું। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે અને રાધનપુરના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે, તેમનું કારણ જે સામે આવ્યું છે, શું વધુ માહિતી? મિથુન, વાત કરીએ તો રઘુ દેસાઈ કે જેઓ પાટણના રાધનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેઓ અનેકવાર અપક્ષ ચૂંટણી પણ લડી ચૂક્યા છે જ્યારે તેમને ટિકિટ નહોતી મળી। ત્યારે અત્યારે હાલ કોંગ્રેસમાં સંગઠન સર્જન અભિયાન ચાલુ રહ્યું છે, જે સંદર્ભે નીચેથી જે સેન્સ આવે એ પ્રમાણે પ્રમુખોની વરણી થતી હોય છે, તાલુકા હોય કે જિલ્લા હોય એ પ્રમાણે પ્રમુખની વરણી થતી હોય છે। જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે રઘુ દેસાઈનું એવું દબાણ હતું કે તેમના મત વિસ્તારના જે પણ કોઈ તાલુકા આવતા હોય તે તાલુકામાં તેમના નિર્દેશ પ્રમાણે જે તે પ્રમુખની નિમણૂક થવી જોઈએ। આ એક આંતરિક વિખવાદ કોંગ્રેસમાં ક્યારનો ચાલતો હતો, જે સંદર્ભે જે યોગ્ય નિમણૂકો એમના કહેવા પ્રમાણે મળવી જોઈએ તે મળી ન હોવાને કારણે તેમને રાજીનામું ધરી દીધું છે તેવી પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। એક માહિતી એવી પણ મળી રહી છે કે તેમના સમર્થકો સાથે તેઓ પોતાના નિવાસસ્થાને હાલ બેઠક કરી રહ્યા છે। બીજી માહિતી એવી પણ છે કે કોંગ્રેસ દ્વારા તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ હાલ એવું ચોક્કસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે રઘુ દેસાઈ કે જેઓ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય છે તેમને રાજીનામું ધરી દીધું છે। મુખ્ય વાત એ છે કે તેમના સમર્થકોને જે સંગઠનમાં સ્થાન મળવું જોઈએ તે મળતું ન હતું, જેના કારણે તેઓ નારાજ ચાલી રહ્યા હતા। મિથુન। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। તો રઘુ દેસાઈએ કોંગ્રેસથી છેડો ફાડી લીધો છે। રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને પોતાના સમર્થકોને સંગઠનમાં સ્થાન ન મળતા તેઓ નારાજ હતા અને તેમણે કોંગ્રેસથી છેડો ફાડી લીધો છે, તેમણે રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। તો રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના અત્યાર સુધી ઘણા બધા નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે, તેમાં વધુ એક નેતા કોંગ્રેસને છોડીને ગયા। ગુજરાતમાં કોંગ્રેસને વધુ ઝટકો, કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપ્યું। અત્યાર સુધી ઘણા બધા જે ગુજરાત કોંગ્રેસના નેતાઓ છે તે કોંગ્રેસ છોડીને ગયા છે, ત્યારે રાધનપુરના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે અને તેમનું જે કારણ સામે આવ્યું તે એ છે કે પોતાના સમર્થકોને સંગઠનમાં સ્થાન ન મળતા તેઓ ઘણા સમયથી નારાજ હતા અને તે નારાજગી તેમણે આ રીતે દર્શાવી છે, તેમણે રાજીનામું આપીને પોતાની નારાજગી દર્શાવી છે। તો ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે, વધુ એક નેતા કોંગ્રેસે ખોયા છે। ત્યારે તેનું કારણ જે છે કે તેમના જે સમર્થકો હતા તેમને સંગઠનમાં સ્થાન નહોતું મળતું અને જેના કારણે તેઓ નારાજ હતા અને તેમની જે નારાજગી છે તે તેમણે વ્યક્ત કરી। નારાજગી તેમણે રાજીનામું આપીને વ્યક્ત કરી છે। રઘુ દેસાઈએ રાજીનામું જે આપી દીધું છે અને હવે તેઓ કોંગ્રેસમાં નથી રહ્યા। તો ગુજરાતમાં કોંગ્રેસને આ રીતે વધુ એક ઝટકો મળ્યો છે। કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સતત થતી હોય છે। દરેક ઇલેક્શન વખતે આ જ પ્રકારની સ્થિતિ થતી હોય છે, પછી તે વિધાનસભાનું ઇલેક્શન હોય કે બીજા કોઈ પણ નાની ચૂંટણીઓ હોય, ત્યારે કોંગ્રેસમાંથી નેતાઓ રાજીનામું આપીને બીજા પક્ષમાં જોડાતા હોય છે। હવે તેમના માટે એક ઓપ્શન છે કે ભાજપ અથવા તો આમ આદમી પાર્ટીમાં જોડાય।